પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો બાદ બંગાળી નાસ્તો જાલમુરી હાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। ત્યારે રાજકોટની પ્રખ્યાત નમકીન બ્રાન્ડ બાલાજી વેફર્સના માલિકે લોન્ચ કરેલી જાલમુરીએ પણ ભારે આકર્ષણ જમાવ્યું છે। બાલાજી વેફર્સના સ્થાપક ચંદુભાઈ વિરાણીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળમાં નવો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી। હાલમાં પશ્ચિમ બંગાળના માર્કેટની માંગને પહોંચી વળવા માટે ઉત્તર પ્રદેશના પ્લાન્ટથી જાલમુરી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સામાન્ય માણસના ખિસ્સાને પરવડે તે રીતે માત્ર 5 રૂપિયાની કિંમતમાં આ જાલમુરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર દેખાવ બાદ ત્યાંની સંસ્કૃતિ અને ખાણીપીણીમાં પણ લોકોનો રસ વધ્યો છે। બાલાજી કંપનીએ આ તકને ઝડપી લઈ બંગાળી સ્વાદને આખા દેશમાં પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે। ચંદુભાઈ વિરાણીએ આશા વ્યક્ત કરી કે જે રીતે ગુજરાત અને ઉત્તર ભારતમાં બાલાજીનું નમકીન લોકપ્રિય છે તેવી જ રીતે બંગાળી સ્વાદ જાલમુરી પણ લોકોના મન જીતી લેશે। આપણી સાથે જે બાલાજી વેફર્સના સ્થાપક ચંદુભાઈ વિરાણી કે જેમને જાલમુરી માત્ર 5 રૂપિયાની અંદર લોન્ચ કરી છે, આપણે એમની સાથે વાત કરીશું। ચંદુભાઈ, વિચાર ક્યાંથી આવ્યો? આ જાલમુરી ચર્ચામાં તો છે જ। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતી છે, તો ગુજરાતીઓ તરીકે આપણું પહેલી બ્રાન્ડ ગુજરાતની કરી મોદી સાહેબે, આપણા દેશની બ્રાન્ડ કરી મોદી સાહેબે, અને જાલમુરી ખાધી હોય એને તો એક સાચો ગુજરાતી મોકે પે ચોકાઈ મારે ને મોકે કે છક્કાઈ મારે, એનો લાભ કેમ લેવો અને એને સાચો ગુજરાતી કેમ ગણાય કે મોદી સાહેબે જાલમુરી ખાધી। અને એનો પણ મને વિચાર આવ્યો કે ચાલો આપણે એક નાનામાં નાના માણસ સુધી મોદી સાહેબ પહોંચવાનું કરે છે, તો હું 5 રૂપિયાની જાલમુરીથી મોકે પે કેમ છક્કા ન મારું। એટલે મને વિચાર આવ્યો કે મોદી સાહેબ ગુજરાતી છે તો આપણે પણ એક સાચા ગુજરાતી છીએ, તો ગુજરાતી બની અને છેવાડાના કન્ઝ્યુમર સુધી કેમ હું પણ ના પહોંચી શકું, અમે ના પહોંચી શકીએ।